brought to you by Vega, a product by Sensodyne and Vimal. Bravo Zabarkisi. આપ જુઓ, આપને ગ્રાફિકલી જે સમજાવી રહ્યા છે, 292 એક તરફ છે ને એક બાજુ 234 બેઠકો છે. 543 બેઠકોમાંથી આ સ્થિતિ ગઈકાલના પરિણામ બાદ સર્જાઈ. ઇન્ડિયા ગઠબંધને એક રીતે કમાલ કરી કે જ્યાં લાગતું હતું એક્ઝિટ પોલ મુજબ તો 100 થી 125ની સીટ, પરંતુ જુઓ 234 સીટ અને 292 સીટ પર આવીને બંને ગઠબંધન દેખાઈ રહ્યા છે. ત્યારે हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. 292માં બીજેપીને સ્પષ્ટ બહુમત ન મળતા એનડીએમાં સાથે રહીને આગળ સરકાર રચવામાં આવશે. આ જે સ્થિતિ છે તે 2014 અને 19માં નહોતી સર્જાઈ અને 2024માં તે સ્થિતિ જોવા મળે છે. આપ જુઓ, 3 દિવસની અંદર એનડીએ સરકાર રચાશે તેવું પૂરેપૂરું અત્યારનું જે સ્થિતિ છે તે જોઈને લાગી રહ્યું છે. 8મી જૂને નરેન્દ્ર મોદી શપથ લઈ શકે છે, એટલે કે હવે પછીના 1-2 દિવસની અંદર આ ગતિવિધિઓ તેજ થતી જોવા પણ મળશે. પડે પડનું રિપોર્ટિંગ પણ આપને કરતા રહીશું, આપને જણાવતા રહીશું. એનડીએના નેતા આજે પીએમ મોદી બન્યા. જે અગાઉ મેં આપને જણાવ્યું એ જ માહિતી કે 7મી જૂને એનડીએના સાંસદોની બેઠક મળવાની છે અને ત્યારબાદ 8મી તારીખે પીએમ મોદી શપથ લઈ શકે છે. આ ગતિવિધિઓ જે છે એ તરફ એનડીએ અને બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન તેની પણ બેઠક થઈ રહી છે. આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. વિપક્ષનો રોલ પણ હશે તો કઈ રીતે નિભાવાશે, બધા સાથે રહીને તેના ઉપર પણ ચર્ચા થશે. એટલે આ તમામ બાબતો ખૂબ મહત્વની છે, કારણ કે આ બાબતો આવનારી સરકાર રચશે. આપને જે સતત બતાવી રહ્યા છે, એક તરફ જુઓ ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોના જે મહત્વના નેતાઓ છે તે, એક તરફ છે એનડીએના મહત્વના નેતાઓ. એટલે 2014 અને 19માં જે સ્થિતિ હતી તે અલગ હતી. 2024માં જનતાએ અલગ જનાદેશ આપ્યો છે અને એટલા માટે સાથી દળો પણ ખૂબ મહત્વના થઈ જશે. જોકે ઇન્ડિયામાં તો તમામ લોકો એકજૂટ થઈને જ લડ્યા છે, જ્યારે એનડીએ માટે જે છે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારે બંનેને સાથે રાખીને 5 વર્ષ સુધી સરકાર ચલાવવી એ ખૂબ મહત્વની છે. પડકાર અનેક રહેશે, કારણ કે એક વર્કિંગ પેટર્ન છે પીએમ મોદીની અને તેમાં ગઠબંધન અને સાથી પક્ષો અનેક બાબતોમાં નિર્ણયોમાં તેમનો મત લેવો પડશે અને નિર્ણયોમાં તેમનો મત ન માત્ર લેવો પડશે, જ્યાં યોગ્ય લાગશે ત્યાં નિર્ણય વાળવો પણ પડશે. કારણ કે ગઠબંધનની સરકાર કદાચ એને જ કહેવાય કે જ્યાં તમામ લોકો એક સાથે હોય. હાલ આ ફોટો એક સાથે અને વિક્ટરીનું સાઇન આપ જોઈ શકો છો. જે ફોટો મીટિંગ બાદ આવ્યો હતો, જીતનરામ માંઝીથી લઈને ડીકે શિવકુમાર સુધી આપ 2 કોર્નર જોશો તો, ત્યારબાદ પીએમ મોદી જે વચ્ચે ઊભા છે તેમની સાથે અમિત શાહ છે અને આ બંને ગઠબંધનની બેઠક જોઈ રહ્યા છો. જે બેઠકના દ્રશ્યો હતા, એક તરફ છે એનડીએ અને એક તરફ છે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ. આ બેઠક જે છે અનેક રીતે બંને બેઠકો મહત્વની છે, કારણ કે સત્તા પક્ષમાં એનડીએ હોય ને ઇન્ડિયા વિપક્ષમાં હોય તો પણ કાં તો પછી ઇન્ડિયા જે રીતે દાવો કરે છે કે સરકાર રચશે એની સંભાવનાઓ ઓછી છે, પરંતુ અનિશ્ચિતતાઓ જેમ મેં કહ્યું તેમ રાજકારણમાં હંમેશા રહેતી હોય છે. જોકે ફરી એકવાર એનડીએના નેતા પીએમ મોદી બન્યા અને 8મી જૂને તેઓ શપથ લઈ શકે છે. વડાપ્રધાન મોદી અને સાથે અન્ય પ્રધાનો પણ શપથ લઈ શકે છે. આ વખતે ગઠબંધનની સરકાર છે એટલે સહયોગી પક્ષોને વધુ મંત્રાલય મળી શકે છે. Product by Sensodyne and Vimal. Bravo Zabarkisi.